ન્યૂઝ પોર્ટલનો જે બી પેજને ડિસ્કોલિફાય કરવામાં આવેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી, કેમ કે આનો ભોગ જેમ ચૈતર વસાવા સાહેબ બન્યા છે એ રીતે ન્યૂઝ પોર્ટલ પણ આ બનેલું છે. અને અમે તમામ દર્શકો આ સમાચાર સાથે છે, કેમ કે આ સમાચાર સત્ય બતાવે છે. સરકારની ચાપલુસી નથી કરતી, સરકારની વાહવાહી નથી કરતી, ફક્ત ને ફક્ત જનતા માટે બોલે છે. એવા માટે આ ન્યૂઝને હું ખરેખર ધન્યવાદ કહેવા માંગુ છું કે અમે જોયું કે તમારી ન્યૂઝનું તો કેટલાય એમને બંધ કરી દીધા છે એકાઉન્ટ, ચાર વખત. હા, એટલે સત્ય પરેશાન થશે પણ પરાજિત નહીં થાય. એટલે જેમ કે આ લોકોનું પતન થવાનું છે, જેવી રીતે વિનાશકારી વિપરીત બુદ્ધિ આ એમનું હવે પતન થશે. પરંતુ સરકાર કદાચ ભૂલી ગઈ હશે કે અહીંયા ભારતમાં લોકશાહી છે, ડેમોક્રેસી છે અને યુવાનો જાગૃત થયા છે. એટલે જો ભાજપ સરકારના 14 વર્ષની અંદર 13 મિલિયન ફોલોઅર થતા હોય તો કોકરોચ જેવો આવીને એ 4 દિવસની અંદર 20 મિલિયન ફોલોઅર કરી શકે છે. આ યુવાનોની તાકાત છે, આ યુવા ધનની તાકાત છે. જેટલા હેરાન કરશે ને એટલું આ ડબલ ઉપર એટલે આ લોકોને અમે એટલું જ કહી છીએ સરકારને કે સંવિધાનિક ધોરણે આદિવાસીઓની જે માંગ છે એને સ્વીકારવા માંડો અને સાચા વ્યક્તિઓને સાંભળવા માંડો. આવી રીતે પોલીસને આગળ રાખી અને ખોટા કાયદાઓનો ઉપયોગ કરી અને તમે જેલમાં નાખી દો એ કોઈ વાતનું સમાધાન નથી. કે કેમ સરકારના પેટમાં તેલ રેડાય છે? કારણ કે ચૈતર વસાવા સાહેબ આ કંપનીઓની સામે પડતા હતા અને આજે જળ જમીન જંગલની રક્ષા કરવા માટે આદિવાસીઓને પડખે ઊભા રહેતા હતા અને અહીંયા આગળ કંપનીને એન્ટ્રી થતી નહોતી ઇઝીલી. એટલે હવે આ સરકારને પેટમાં તેલ રોડાય, કંપની અહીંયા ફંડિંગ આપે સરકાર ચલાવવા માટે, વોટેવર. આ ઘણી બધી વાતો છે કે છુપાયેલી નથી. જે રહી આ લોકોને આવી રીતે હેરાન કરે છે અમે એને માનીએ છીએ. એની એટલે જ હેરાન કરે છે કે આ લોકો એનું જે બળ હોય એના વિસ્તારમાં જે કોઈની લોકચાહના હોય એ સીધી એ લોકોના પક્ષમાં કન્વર્ટ થઈ જાય. દાખલા તરીકે આવી રીતે કોઈને હેરાન કરે ને કોઈ વ્યક્તિ પક્ષ પલટો કરે તો આ જે કંઈ જન સમાજનું જન સમર્થન છે એ કેનામાં વયું જાય? બરોબર છે. અને એ લોકોની તો નીતિ શું છે કે ભાઈ અમારી સામે કોઈ અવાજ કરવા ન જોઈએ. પરંતુ જે સદંતર જૂઠું ચલાવે એને ઘર ભેગા કરી મૂકવા જોઈએ. એ આપણા યુવાનોની જવાબદારી છે. જે જૂઠા હોય એ ઘર ભેગા થાય. કે આજે એક ચૈતર વસાવાને જેલમાં પૂરીને આ તમે રિવર્સ બાઉન્સ બેક થયું છું. આજે 1 લાખ ચૈતર વસાવા અહીંયા ઊભા થઈ ગયા છે. હવે જો એક ચૈતર વસાવા આંખમાં કણાની જેમ ખૂદતો હોય તો વિચાર કરો કે આ 1 લાખ હજુ તો આમણે આ જે આદિવાસી પરિવારના છે એમને હજુ તો પાવડાનો ત્રિકમ હજુ હાથમાં નથી લીધા. અને માનો કે ભાજપમાં જે નેતાઓ છે એ ઘણું બધું એવું કૌભાંડ કરીને બેઠા છે અને તો છેતરભાઈ કેમ એવું લાગી રહ્યું છે. એટલે ખરેખર તો એમને જોડે અન્યાય થઈ રહ્યો છે. અમને જે રિહાઈ કરે નિકન આ બધા બનાવી બી શકે છે ને જેલ તોડી બી શકે છે. એટલે મેં એવું કહું છું કે જે બી ભાજપના જે ગુંડાઓ છે, જે બળાત્કારીઓ છે, જે જુગારીઓ છે, જે ડ્રગ્સના ધંધા કરે છે, જે શરાબના ધંધા કરે છે, એ લોકોને અંદર નાખો ને. કેમ આ ચેતરભાઈ વસાવાને? અને જંગલ આદિવાસીના બાપનું છે. કે જો તમારે સરકારની દલાલી ચાપલુસી જોવી હોય, સાંભળવી હોય ને તો જે મીડિયાને જોવી એ જોજો. પરંતુ જો તમારે જનતાનો અવાજ સાંભળવો હોય અને સાચી વાત સાંભળવી હોય તો 100% ન્યૂઝ પોર્ટલને હું એક જાગૃત નાગરિક તરીકે વિનંતી કરું છું કે ન્યૂઝ પોર્ટલને લાઈક કરજો, ફોલો કરજો. આ વિડીયોને, આ તમામ સમાચારોને, કેમ કે તમામ સમાચારમાં સરકારની વાહવાહી નહીં હોય, ફક્ત સત્ય હશે, સાચી રજૂઆત હશે અને જનતા અવાજ હશે. તો ન્યૂઝ પોર્ટલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અહીં ઉપસ્થિત તમામ યુવાનો આ ન્યૂઝ પોર્ટલને ફોલો ચોક્કસથી કરજો. ન્યૂઝ પોર્ટલની ટીમ એટલે કે હું અનિલ પટેલ અને મારા સહયોગી વૈભવ, અમે ચૈતર વસાવાનું જન સમર્થન જે રેલી છે તેના સમર્થનમાં એ કવર કરવા માટે ડેડિયાપાડા ગયા હતા. લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા, લોકોનો આક્રોશ જોઈ રહ્યા હતા. પણ એટલામાં જ અમને ન્યૂઝ પોર્ટલના સમર્થક મળ્યા. તેમણે અમને કીધું કે અમને ખબર છે કે તમારું પેજ સરકારે 4 વખત બેન કરી દીધું છે, પણ તમે નીડર છો. સાથે તેમણે પબ્લિકને પણ અપીલ કરી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ લોકો કોઈથી ડરતા નથી. એ વાત સાચી છે, અમે કોઈથી નથી ડરતા. પણ જે રીતે આર્થિક રીતે સરકારે એટલે ભારત સરકાર એટલે કે ભાજપે અમને તોડવાનો પ્રયત્ન કર્યો છે, એમાં આ તમામ લોકો જે અમારા સમર્થકો છે એ અમને બળ પૂરું પાડે છે. પણ
માત્ર માનસિક બળથી કામ નહીં થાય. આગામી દિવસોમાં અમે જલ્દી જ એક ક્રાઉડ ફંડિંગનું જે કોન્સેપ્ટ છે એ લાવી રહ્યા છે. એમાં જરૂરથી આપ અમને સમર્થન કરજો, અમને સહયોગ કરજો. પણ મુદ્દાની વાત એ છે કે એમની સાથે અનેક લોકો એવા મળ્યા જેમણે કીધું કે 2027માં ભાજપના સુપડા સાફ થઈ જશે આદિવાસી વિસ્તારોમાંથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે અમારા સમર્થક છે તેમણે અમને શું કહ્યું, સાથે ભાજપને તેમણે શું કહ્યું, કઈ રીતે ચૈતર વસાવા સામે કેસો કરવામાં આવી રહ્યા છે અથવા એવા લોકો એ સાથે, અને 2027 માટે પણ તેઓએ ભાજપને ચીમકી આપી. અનેક લોકો સાથે જે મેં ચર્ચા કરી એમણે પણ જે રોષ છે ભાજપ સામે તે તેઓએ વ્યક્ત કર્યો. આવો સાંભળીએ. એમને એક જ વાત છે કે અલગ અલગ સમાજના જે લોકો છે એ અહીં ભેગા થઈ રહ્યા છે. આપણે બીજા જે લોકો છે એમની સાથે પણ અહીંયા વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એ લોકો શું વિચારીને અહીંયા આવ્યા છે. કારણ કે અત્યારે રેલી, પોલીસ, આ તમામ જે વસ્તુઓ છે શું છે, ન્યૂઝ પોર્ટલનો જે બી પેજને જે ડિસ્કોલિફાય કરવામાં આવેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી, કેમ કે આનો ભોગ જેમ ચૈતર વસાવા સાહેબ બન્યા છે એ રીતે ન્યૂઝ પોર્ટલ પણ આ બનેલું છે. અને અમે તમામ દર્શકો આ સમાચાર સાથે છે, કેમ કે આ સમાચાર સત્ય બતાવે છે. સરકારની ચાપલુસી નથી કરતી, સરકારની વાહવાહી નથી કરતી, ફક્ત ને ફક્ત જનતા માટે બોલે છે. એવા માટે આ ન્યૂઝને હું ખરેખર ધન્યવાદ કહેવા માંગુ છું કે પબ્લિકનો અવાજ બનો છો અને સાચી હકીકત મીડિયા દ્વારા બનાવો છો. કેમ કે આજે ઘણી મીડિયા મહેનત થઈ જાય છે, વેચાઈ જાય છે, અવાજ પબ્લિકનો દબાઈ જાય છે, પણ એક મીડિયા એવી જીવતી છે, એવી ઘણી મીડિયા જીવતી છે કે જે પબ્લિકનો સાચો અવાજ અને સાચી માહિતી રજૂ કરે. શું નામ છે આપનું? મારું નામ હાર્દિક દોશી, વડોદરાથી. અમે તમામ યુવાનો આવ્યા છે ચૈતર વસાવા સાહેબના સમર્થન. તમને કેવી રીતે ખબર પડી કે ન્યૂઝ પોર્ટલને બેન અમે જોઈએ છે આજનો યુવા જાગૃત છે. આજનો યુવાનોએ આંખો પર પટ્ટી નથી બાંધેલી. આ કઈ 1940નો જમાનો નથી. આજનો યુવાન જાગૃત છે અને ખબર પડે છે કે શું સાચું થઈ રહ્યું છે, શું ખોટું થઈ રહ્યું છે. પરંતુ જે સાચું થઈ રહ્યું અવાજ ઉઠાવે એને સરકાર આ રીતે પોતાની જોહુકમી કરે છે. પરંતુ સરકાર કદાચ ભૂલી ગઈ હશે કે અહીંયા ભારતમાં લોકશાહી છે, ડેમોક્રેસી છે અને યુવાનો જાગૃત થયા છે. એટલે જો ભાજપ સરકારના 14 વર્ષની અંદર 13 મિલિયન ફોલોઅર થતા હોય તો કોકરોચ જેવો આવીને એ 4 દિવસની અંદર 20 મિલિયન ફોલોઅર કરી શકે છે. આ યુવાનોની તાકાત છે, આ યુવા ધનની તાકાત છે. એટલા માટે જ આ યુવા ધન આપ જે જોઈ રહ્યા છો લાખોની સંખ્યામાં આજે આવ્યું છે, એનું કારણ શું છે? બધા જાગૃત છે અને હવે સમજી રહ્યા છે. અને કદાચ આજ 2027માં ભાજપના વળતા પાણીની શરૂઆત છે. શું લાગે છે આ લોકોએ કેમ ચૈતર વસાવાને ફટાફટ જેલમાં નાખી દીધું હશે? બાકી કેસોમાં તો બહુ કાચવા ગતિએ ચાલે છે આ લોકો. આ કોર્પોરેટ સરકાર છે, કેમ કે કંપનીઓને અહીંયા આગળ લાવી છે આદિવાસી વિસ્તારોમાં. આજે મને એમ થાય છે કે ભલે હું મારો જન્મ જે સમાજમાં થયો એ, પરંતુ આજે આદિવાસી સમાજની એકતા જોઈને મને એમ થાય છે કદાચ મારો જન્મ આદિવાસી સમાજમાં થયો હોત ને તો ઘણું સારું હોત. કેમ કે આવી એકતા ક્યારેય જોઈ નહોતી ભૂતકાળમાં. અને આ એકતાના કારણે મને એક વાત, તમે જે પ્રશ્ન પૂછ્યો, સરસ પ્રશ્ન છે કે કેમ સરકારના પેટમાં તેલ રેડાય છે. કારણ કે ચૈતર વસાવા સાહેબ આ કંપનીઓની સામે પડતા હતા અને આજે જળ, જમીન, જંગલની રક્ષા કરવા માટે આદિવાસીઓને પડખે ઉભા રહેતા હતા અને અહીંયા આગળ કંપનીને એન્ટ્રી થતી નહોતી ઇઝીલી. એટલે હવે આ સરકારને પેટમાં તેલ રોડાય, કંપની અહીંયા ફંડિંગ આપે સરકાર ચલાવવા માટે, વોટેવર. આ ઘણી બધી વાતો છે કે છુપાયેલી નથી, સૌ કોઈ જાણે છે. એટલા માટે સરકારના કાંખમાં કણાની જેમ ખોસતું હતું. એટલા માટે અમને હટાવવા માટેના પ્રયત્ન ત્રીજી વખત, પહેલી વાર નથી, પહેલી વાર હતા ત્યારે 5,000 હતા, બીજી વાર હતા ત્યારે 15,000 ભેગા થયા હતા, અને આ ત્રીજી વાર આ સ્પ્રિંગ ઉછળી છે અને આ લાખ કરતાં વધારે પબ્લિક ભેગી થઈ છે. એનું માત્ર ને માત્ર કારણ છે કે જ્યારે પેલું કહેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એનું આ પરિણામ છે. જે રીતે વિપક્ષ વારંવાર આરોપ લગાવે છે કે જે પણ લોકો સરકાર વિરુદ્ધ આવે, ખાસ કરીને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો પ્રવીણ રામને પણ જેલમાં નાખ્યા, પછી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, બધાને પણ આ લોકોએ જેલમાં નાખ્યા હતા. તો સવાલ એ છે કે શું આ લોકો, જે લોકો અવાજ ઉઠાડે છે કે જે લોકો વિરોધ કરે છે, એ લોકોને આવી રીતે જ એજન્સીઓનો દુરુપયોગ કરીને જેલમાં નાખે છે? સાચી વસ્તુ છે. આજે તો એક પેલી મીમ્સ ચાલે છે યુવાનોના. હું અહીંયા પાર્ટી પક્ષની વાત નથી કરતો, એક યુવા તરીકે વાત કરું છું. મીમ્સ ચાલે છે વોશિંગ મશીનની. તમે એક બાજુ તમે ગમે તેટલા બળાત્કારી હો, તમે ગમે તેટલા લૂંટારૂ હો, તમે ગમે તેટલા ચોર હો, ભાજપનો કેસ પહેરો અને તમે ધોવાઈ જાઓ ને સાફ થઈને તમે નેતા બની જાઓ. આવી વાત લોકોની વચ્ચે જગ જાહેર છે, એ કંઈ છુપાયેલી નથી. પરંતુ વાત એ છે કે જ્યારે કોઈ અવાજ ઉઠાવે છે ત્યારે એનો અવાજ બંધ કરી દેવા માટે આવા ષડયંત્રો ઊભા થાય એ લોકતંત્ર માટે, ડેમોક્રેસી માટે બહુ ભયજનક છે. એટલે એવું આ કદાચ હવે એવું લાગી રહ્યું છે કે હવે આ યુવાન આ નહીં ચલાવે. કેમ કે આજે એટલા માટે જ લાખોની સંખ્યામાં જંતર મંતર પર યુવાનો બેઠા છે. એવી જ રીતે લાખોની સંખ્યામાં અહીંયા આગળ ગુજરાતમાં શરૂઆત, ક્રાંતિની શરૂઆત થઈ રહી છે એવું કહી શકાય એમ.
2027 કે ચૂંટણીમાં કંઈ આ ઘટનાની અસર પડવાની સંભાવના છે? ચોક્કસ ત્યાં યુવા અહીંયા જેટલા બી ઊભા છે એમને હું કહેવા માંગુ છું, હું કોઈ પક્ષ કે પાર્ટીની વિરોધની કે સમર્થનની વાત નથી કરતો, પરંતુ જે સદંતર જૂઠું ચલાવે એને ઘર ભેગા કરી મૂકવા જોઈએ, એ આપણા યુવાનોની જવાબદારી છે. જે જૂઠા હોય એ ઘર ભેગા થાય અને જે સાચા હોય અને જે પબ્લિક માટે લડતા હોય, પબ્લિકનો અવાજ બનતા હોય, પબ્લિક માટે ઊભા રહેતા હોય, દિવસ હોય કે રાત હોય, 24 કલાક 7 દિવસ 365 સાથે 7 દિવસ 305 દિવસ જે લોકો એક્ટિવ રહેતા હોય, એના માટે આજે હું સરકારને કહેવા માંગીશ, એક વાત એડ ઓન કરીશ કે આજે એક ચૈતર વસાવાને જેલમાં પૂરીને આ તમે રિવર્સ બાઉન્સ બેક થયું છું. આજે 1 લાખ ચૈતર વસાવા અહીંયા ઊભા થઈ ગયા છે. હવે જો એક ચૈતર વસાવા આંખમાં કણાની જેમ ખૂદતો હોય તો વિચાર કરો કે આ 1 લાખ હજુ તો આમણે આ જે આદિવાસી પરિવારના છે એમને હજુ તો પાવડાનો ત્રિકમ હજુ હાથમાં નથી લીધા, અને જો એ લેશે ને તો ખબર નહીં ક્યાં ભાગીને ક્યાં સંતાવા જગ્યા પણ નહીં મળે. એવું મારું માનવું છે. શું નામ છે સાહેબ આપનું? હું સરપંચ છું, ખટંબા, વડોદરાથી આવ્યો છું. સરપંચ છો એમ? હા, હું સમર્થન અપાયો છો? હું ચેતરભાઈ વસાવાને સમર્થન આપવા આવ્યો છું અને આમ પૂરા આદિવાસી ઇલાકાને સમર્થન આપવા આવ્યો છું. એટલે મારું કહેવું એવું છે કે જે આદિવાસી લોકોએ જે જેલ બનાવી છે એ જેલ બનાવતા બી એમને આવડે છે ને એમને તોડતા બી આવડે છે. એટલે મેં એવું કહું છું કે જે બી અમારા ચેતરભાઈ વસાવાને અને જે બી જે 8 અમના જે રિહાઈ કરે, નિકન આ બધા બનાવી બી શકે છે ને જેલ તોડી બી શકે છે. એટલે મેં એવું કહું છું કે જે બી ભાજપના જે ગુંડાઓ છે, જે બળાત્કારીઓ છે, જે જુગારીઓ છે, જે ડ્રગ્સના ધંધા કરે છે, જે શરાબના ધંધા કરે છે, એ લોકોને અંદર નાખો ને. કેમ આ ચેતરભાઈ વસાવાને? અને જંગલ આદિવાસીના બાપનું છે, બીજા કોઈનું નથી કે જંગલના જે કઈ વન કર્મચારીઓનું નહીં. જંગલ એમના બાપનું છે અને જંગલ એમના બાપનું જ રહેશે, આદિવાસીનું જ રહેશે. શું લાગે છે આ લોકો કેમ ચેતરભાઈને આવી રીતે નાખી દીધું હશે? ચેતરભાઈને આ લોકો આમ આદમી પાર્ટીના આ લોકોને એવું છે કે અહીંયા આગળ ગુજરાતમાં ના આવે એના માટે આ જે ભાજપના જે બી ગુંડાઓ છે એ આમ આદમી પાર્ટીને લાવવા માંગતી નથી. એટલે મેં એવું કહું છું કે આમ આદમી પાર્ટીને હવે લાવો અને ભાજપને હટાવો. આપણી સાથે બીજા પણ સજ્જન છે. સર, શું નામ છે આપનું? મારું નામ વિજયભાઈ પુરોહિત છે. ક્યાંથી આવ્યા છો વિજયભાઈ? બરોડાથી આપણી સાથે જ અચ્છા, સાથે જ આવ્યા છો. તમે લોકો બધા સમર્થન અપાયો છો? સમર્થન અપાયા છે. શું લાગે છે કે જે રીતે નાખ્યા એમને જેલમાં, લાગે છે કે એમની જે લોકપ્રિયતા વધતી હતી, જે રીતે નર્મદા જીતી ગયા એ લોકો એમના બળબૂતા ઉપર, ડર લાગ્યો એનાથી? ડર લાગે જ ને સાહેબ. હવે કોઈ માણસ આગળ વધતો હોય તો પછી એ લોકોને આંખમાં તો ખૂંચે ને, એટલા માટે સાહેબ. બીજા પણ સજ્જન છે આપણી સાથે. શું નામ છે આપનું? મારું નામ છે રોનક વસાવા. હા. સમાજ માટે અમે આવ્યા છે વડોદરાથી, અને સમાજ માટે એક ચેતરભાઈ વસાવા એ બહુ ઓછા નેતા છે કે સમાજના નામથી ચૂંટાય છે અને સમાજ માટે રિયલ લડે છે. એટલે ચેતરભાઈ વસાવા એકલા લડે છે તો સમાજ માટે કેમ ચેતરભાઈ વસાવા બલિદાન આપે, જેલ ભોગવે, એમના ઘર બહાર છોડીને આટલું સંઘર્ષ કરે? એટલે સમાજ માટે લડે. એટલે સમાજના દરેક યુવાન માન્ય ચેતરભાઈ વસાવાને જેલ નથી, પરંતુ પૂરા આદિવાસી યુવાનોને જેલ છે. આજે ચેતરભાઈ વસાવા જેવાને દબાવી દેશે તો યુવાનોને એનાથી પ્રેરણા લેવી જોઈએ કે આપણો અવાજ ઉઠાવનારા વિધાનસભામાં એકમાત્ર ચેતરભાઈ વસાવા છે. અને એ આપણા જંગલ જમીનની વાત કરે છે. તમે જુઓ કે આદિવાસી એરિયામાં, તમે તો રિપોર્ટર છો, તમે બધું જોવો છો કે રોડ રસ્તા આદિવાસી સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે કે આટલા કરોડ રૂપિયા આલ્યા, આટલા કરોડ. અમે તો જોઈએ છે પણ સરકાર અમને દેખાડવા નથી દેતી, બંધ કરી દે છે. કે અમે જોયું કે તમારી ન્યૂઝનું તો કેટલાય એમને બંધ કરી દીધા છે એકાઉન્ટ, 4 વખત. હા, એટલે સત્ય પરેશાન થશે પણ પરાજિત નહીં થાય. એટલે જેમ કે આ લોકોનું પતન થવાનું છે, જેવી રીતે વિનાશકારી વિપરીત બુદ્ધિ આ એમનું હવે પતન થશે. અને સાહેબ, ખાલી મને એટલું લાગે છે કે આ લડાઈ હવે લોકોનો અવાજની લડાઈ, એની અસ્મિતાની લડાઈ બની જશે આદિવાસીઓ માટે. 100% આદિવાસી જાગૃત થયો છે. અને જે માન્ય ચેતરભાઈ વસાવા યુવાનો અલગ રસ્તે ચડ્યા હતા કે જ્યાં ડીજે વાગે કે આ વાગે તો નાચવા કૂદવા નીકળી જાય, પણ ચેતરભાઈ વસાવાના હુંકારથી બધા યુવાનો એમના હક અધિકાર જાગી ગયા છે. આજે જુઓ તો તમે યુવાનો જ દેખાશે અને યુવાનોએ બધાએ ઠાણી લીધું છે કે ચેતરભાઈ વસાવા
જે રસ્તે આપણે બતાવ્યો કે આપણા જલ જંગલ જમીન અને હક ને શિક્ષા માટે જે લડ્યા છે એના માટે બી આપણે લડીશું અને આપણે એમના રસ્તા પર ચાલીશું. માન્ય આપણે કોઈ પાર્ટી પક્ષ માટે નહીં, પરંતુ આપણે આપણા સમાજ માટે, આપણા સમાજનું ઉત્થાન થાય. અને હું એક યુવાન તરીકે આપણા દરેક સમાજના યુવાનોને કહું છું કે આપણે શિક્ષિત થવાનું છે, આપણા હક અધિકારને સમજવાનું છે. અને આ સરકાર ગમે તે સરકાર હોય, આપણા હક અધિકાર માટે આપણે લડવાનું નહીં. આપણો હક અધિકાર એમને ખબર પડવી જોઈએ કે આ આમનું છે અને આ માલિક છે. આપણે એમને નમીને એમની પાસે પરમિશન લેવી પડશે, કારણ કે આપણે એમને પરમિશન લેવા નહીં જવાનું. આપણા અનેકો ગામો વિસ્થાપિત કરી દીધા, કેટલું આપણું એ કરી નાખ્યું. હિતમાં કામ નથી કરતા, ખાલી ચોપડે અને ભાષણોમાં જ કરે છે કે આદિવાસીઓ માટે આટલા કરોડ ફાળવ્યા, આદિવાસીઓ માટે જ્યારે લેવા જઈએ છે, જ્યારે આપણે માંગવા જઈએ છીએ હક અધિકાર, તો એ આપણને જાકારો જ મળે છે. ધક્કા પર ધક્કા, ધક્કા પર ધક્કા, આ લાવો, ફળાનું લાવો, ઢીકણું લાવો. ખોટા આદિવાસીઓના સર્ટિફિકેટ લઈને નોકરીએ ચડી ગયા છે. અને આદિવાસી યુવાનો, આપણા વડીલો હજુ બી ખેતમાં મજૂરી કરે છે, પોતાના જ ખેતરમાં મજૂરી કરે છે, પોતાની જમીનો ગીરવે મુકાઈ ગઈ છે, પોતાની જમીનોથી બેતરફ થઈ ગયા છે અને બીજાના ખેતરોમાં મજૂરી કરવી પડે છે. હું જ્યારે મારા સમાજને જોઉં છું તો મને એટલું દુઃખ થાય છે કે મારો સમાજ હજુ આટલો નીચે થઈ રહ્યો છે, મજૂરી પર જ છે. ક્યારે મારો સમાજ ઊંચો આવશે? ક્યારે મારા સમાજની મિલકત માલ વિકાર આ લોકો વેચીને ગાડી બંગલાઓ બનાવે છે અને મારો સમાજ પાછળ ને પાછળ રહ્યો છે. હવે આપણે ઉઠવાનું છે અને આપણે જાગવાનું છે કે આપણો સમાજ દરેક લોકોથી ઊંચો રહેવો જોઈએ. અને દર્શકોને એક વાત ચોક્કસ કહીશ હું આપના માધ્યમથી કે જો તમારે સરકારની દલાલી ચાપલુસી જોવી હોય, સાંભળવી હોય ને, તો જે મીડિયાને જોવી એ જોજો. પરંતુ જો તમારે જનતાનો અવાજ સાંભળવો હોય અને સાચી વાત સાંભળવી હોય તો 100% ન્યૂઝ પોર્ટલને હું એક જાગૃત નાગરિક તરીકે વિનંતી કરું છું કે ન્યૂઝ પોર્ટલને લાઈક કરજો, ફોલો કરજો. આ વિડીયોને, આ તમામ સમાચારોને, કેમ કે તમામ સમાચારમાં સરકારની વાહવાહી નહીં હોય, ફક્ત સત્ય હશે, સાચી રજૂઆત હશે અને જનતાનો અવાજ હશે. તો ન્યૂઝ પોર્ટલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અહીં ઉપસ્થિત તમામ યુવાનો આ ન્યૂઝ પોર્ટલને ફોલો ચોક્કસથી કરજો. હવે તો બીજા પણ લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા લોકો શું બોલે છે, શું વિચારે છે. શું નામ છે મિત્ર આપનું? अरे શું नाम से कहाँ से आए हैं? हम आए हैं दाहोद जिले से आए. क्या सोच कर आप आए हैं? हम ये सोच के आए हैं कि इधर हमारा क्षेत्र भाई बसा हुआ है जो खोटे केस में इधर उसको जेल में बंद कर दिया है, उसी वजह से वहाँ से आना पड़ा है इधर, क्योंकि ये भाजपा का सरकार हम बहुत परेशान हो चुके हैं. જોયું કે અહીંયા હજારો લોકો જન સમર્થનમાં. क्यों लगता है कि सरकार ने जेल में डाल दिया है आपको और आपको यहाँ आना पड़ा? उसको सरकार को ये लगता है कि ये સમર્થનમાં आदिवासी समाज का ये मसीहा बन चुका है और आदिवासी समाज का ये आवाज बन चुका है कि वो ये समाज के लिए लड़ रहा है. समाज ये बोल रहा है कि हमारा क्षेत्र बसा हुआ जो भी काम कर समाज के लिए काम कर रहा है, और ये आवाज उठाएगा तो फिर आदिवासी समाज सब जागरूक हो जाएगा. उसी वजह से क्षेत्र वसावा साहब को 2023 के केस में उसको जेल में बंद किया है, खोटा केस दर्ज किया है ना, उसका पुरावा कुछ है तो है नहीं. ये सब क्या करेंगे अब आप लोग? अभी तो सोचते हैं जैसे यहाँ हजारों की भीड़, लाखों की भीड़ में पब्लिक की जगह आई है. અને આપણે આગળ એ લોકો આપણને જણાવશે કે આગળ એ લોકો હવે શું आगे क्या होता है करना पड़े तो आंदोलन भी करेंगे. જેલની સજામાંથી આ તમે જુઓ મોટી સંખ્યામાં અહીંયા જે લોકો હજુ પણ અહીંયા જવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે એમને લાગે છે કે જે ચૈતર વસાવા છે તે તેમની સામે જે છે એ ये आप क्या बैनर लेके आए दिखाएंगे? सौराष्ट्र થી આવ્યા છો એમ તમે? अच्छा राजकोट થી આવ્યા છે. હાલે રાજકોટ ભીલ સમાજ થી એક તીર એક કમાન સભી આદિવાસી એક સમાન એમ. આ વિચાર શું વિચારીને આવ્યા છો અહીંયા? વિચારીને એવા આવ્યા છે કે ભલે અમે રાજકોટમાં રહે, અમારી સંખ્યા ઓછી રહે, પણ અમારા સમાજનો એક દીકરો, એક વ્યક્તિ ડેડિયાપાડાની અંદર લડત આપે છે અને જો સરકાર એને ખોટી રીતે હેરાન કરતી હોય તો ફૂલ લઈને ફૂલની પાખડી અને સાથ અને સહકાર દેવો જોઈએ. કેમ લાગે છે કે આ લોકોએ આવી રીતે કર્યું? એમને લાગે છે કે જે જન સમર્થન વધતું હતું આ બધું અટકાવવા માટે આ તમામ વસ્તુ થઈ હોય? આ છે ને ભાજપ અને એની સાથે જોડાયેલી સંસ્થાઓનો એક ટૂંકો છે. ટૂંકો એટલે શું? એક પ્રયાસ છે કે આને જેલમાં નાખીને જોઈ જો આ ઉભા રહે છે કે નથી રહેતા. પણ આ કાંઈ ઊભું રહે એવું નથી, કારણ કે હવે સમાજની અંદર ક્રાંતિની જ્વાળા અને આવા લોકોને સપોર્ટ કરવાનો ભાવ વધારે થઈ ગયો.
હવે એક બીજી વાત છે કે આ લોકો જેટલા હેરાન કરશે ને એટલું આ ડબલ અહીં ઉપડશે. નહીં આવે આ જ્યાં એટલે આ લોકોને અમે એટલું જ કહીએ છીએ સરકારને કે હવે સંવિધાનિક ધોરણે આદિવાસીઓની જે માંગ છે એને સ્વીકારવા માંડો અને સાચા વ્યક્તિઓને સાંભળવા માંડો. આવી રીતે પોલીસને આગળ રાખી અને ખોટા કાયદાઓનો ઉપયોગ કરી અને તમે જેલમાં નાખી દો એ કોઈ વાતનું સમાધાન નથી. બરોબર છે. અને અમારી માંગ શું છે? અમારા વિસ્તારને સાચવવાની માંગ છે. અમારો કોઈ આદિવાસી ભાઈ કોઈ મર્સિડીઝ BMW કે કોઈ મોટા મોટા જહાજ કે એવું તો છે ને કે અમે દરિયો બનાવીને અમારી મોજ મસ્તી કરવાના છીએ. અમે તો અમારા રોજી રોટી જળ જંગલ ને જમીનને બચાવવા માટે થઈને અમારો પ્રયાસ છે. આમાં અમે એવી કઈ વાત કરીએ છીએ કે જે માનવતાને દુઃખ પહોંચાડે. અમે ખાલી અમારા માટે નથી કરતા. આ હજારો જંગલ અને જમીનને જળ આ બધું બચશે, ઝાડ નહીં બધું, તો કામ કેને આવશે? આમાં તો પ્રધાનમંત્રી ઓક્સિજન લે છે અને પટ્ટાવાળો ઓક્સિજન લે, તો કામ તો બધાને આવવાનું છે ને. તો એ લોકોને એ વાત કેમ સમજાતી નથી? શું લાગે છે કેમ નહીં સમજાતી હોય? એ લોકોમાં હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક લાલચનો ભાવ છે. લાલચનો ભાવ એટલે કેવો કે મોટા મોટા ઉદ્યોગપતિ એમ કહે છે કે ભાઈ અહીંથી ખનીજ નીકળે છે, અમે તમને આટલા રૂપિયા દેશું, તમે વિધાનસભાની અંદર આ બિલને પાસ કરાવી દો, અમને અહીંયા મંજૂરી આપો. અને બીજા અમારા ધારાસભ્ય છે એ નમાલા છે અને સમાજ પ્રત્યે એને કઈ લાગણી નથી. અને બીજા ધારાસભ્ય એટલે કોણ? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય. ભારતીય જો આમાં હું તમને સ્પષ્ટ કહીશ, કદાચ અપક્ષનો હોય અને આવું કામ કરતો હોય તો એને લાગુ પડે. બરાબર. અમારે તો કામથી મતલબ છે, પક્ષથી મતલબ નથી. અમે અહીંયા ભેગા થયા છીએ અમારા વ્યક્તિના લીધે ભેગા થયા છીએ. અમે કોઈ બીજા બેનરને ઓળખતા નથી. હું આ બેનર લઈને આવ્યો, મારું નામ બેનર લઈ મારા સમાજનું નામ લઈ. બરોબર. આ જ વિચારધારા છે ને અમારા સમાજની અંદર હવે ધીમે ધીમે એક્ટિવ થતી જાય છે. અને અનંતભાઈ પટેલ છે, ચૈતરભાઈ વસાવા છે, બીજા કોઈ પણ જો સામાજિક એક્ટિવિટી કરતા કાર્યકર્તાઓ છે એને પણ અમે આવો જ સપોર્ટ કરીએ. તમને લાગે છે કે જે રીતે ચૈતરભાઈ હોય, અનંતભાઈ હોય, બીજા સમાજના આગેવાનોની વાત કરીએ તો એ લોકો પણ મહેનત કરે છે. હા, અલગ અલગ જગ્યા લખા ઘણા બધા લોકો જ્યારે સરકાર સામે અવાજ ઉપાડે છે. પ્રવીણ રામની વાત, એને બી 108 દિવસ જેલમાં નાખી દીધા હતા. બીજા વિપક્ષોના અનેક નેતાઓને આ લોકો કેજરીવાલ હોય, સિસોદિયા બધાને જેલમાં નાખી દે છે, એજન્સીઓનો દુરુપયોગ કરે છે. તમને લાગે છે જે લોકો પણ સમાજની સામે, જે લોકો પણ સમાજની સાથે હોય છે અથવા ભાજપની વિરોધમાં કે સરકારની સામે બોલે છે, એ લોકોને આવી રીતે આ લોકો કરે છે? અમે માનીએ છીએ એ સરકાર જે રહી આ લોકોને આવી રીતે હેરાન કરે છે, અમે એને માનીએ છીએ. અને એટલે જ હેરાન કરે છે કે આ લોકો એનું જે બળ હોય એના વિસ્તારમાં જે કોઈની લોકચાહના હોય એ સીધે એ લોકોના પક્ષમાં કન્વર્ટ થઈ જાય. દાખલા તરીકે આવી રીતે કોઈને હેરાન કરે ને કોઈ વ્યક્તિ પક્ષ પલટો કરે તો આ જે કંઈ સમાજનું જન સમર્થન છે એ કિનામાં વયું જાય. બરોબર છે. અને એ લોકોની તો નીતિ શું છે કે ભાઈ અમારી સામે કોઈ અવાજ કરવા ન જોઈએ. મેઇન નીતિ તો આજ છે એ લોકોની. આજે હું તમારી સામે આટલું હું બોલ્યો છું, બરોબર છે, મારે અહીંથી રાજકોટ જવાનું છે અને રાજકોટ અને બીજું જેટલા લોકો અવાજ ઉપાડે છે ને એ લોકોની વાહેલું મુખ્ય કારણ આ જ છે આ લોકોને કે દબાવો આ લોકો. શું પણ લાગે છે કે આ લડાઈ હવે આદિવાસીઓની અસ્મિતાની આવા અધિકારની લડાઈ થઈ જશે? અસ્મિતાની લડાઈ અને આદિવાસીઓના હિતની લડાઈ તો આજકાલની નથી, ઘણા સમયથી છે, પણ અત્યારે વધારે ઉગ્ર બની. જે તે સમયે છોટુભાઈ વસાવા અને બીજા જે કોઈ એક્ટિવિસ્ટો હતા, જે કોઈ સામાજિક કામ કરતા હતા, એ લોકો આ જ વસ્તુ કરતા જ હતા. વચ્ચે કોઈ કઈ સમય અંતર ને કોઈ પણ કારણોસર ધીમું પડ્યું હોય, ફરી પાછા સમાજને સારા વ્યક્તિ મળે તો સમાજના લોકોની ચાહના એવી હોય કે એને સપોર્ટ કરે ને આગળ આવે. બરોબર છે. આજ હંધાઈનું કદ એવડું ન હોય, હંધાઈની તાકાત એવડી ન હોય, કોઈક સીમિત હોય, કોઈક વધારે હોય, કોઈક પ્લસ હોય, કોઈક માઇનસ હોય. તો અમારા સમાજની અંદર જે કોઈ લોકો સાહસ કરે છે એને સમાજ એને સપોર્ટ કરે છે. લાગે છે કે જે રીતે ચૈતર વસાવાના સમર્થનમાં આટલું મોટું સમર્થન થયું, એક આક્રોશ છે જે રીતે જેલમાં નાખવામાં આવ્યું, લોકોમાં નારાજગી છે, એટલે સરકાર પ્રત્યે કે ભાજપ પ્રત્યે નારાજગી છે આદિવાસીઓ છે જ ને. એ તો સામે નથી આવતું. અને નારાજગી એટલે 110% છે. ભાજપ જે રહી બરોબર, એને કોઈ પણ જગ્યાએ માણસો ભેગા કરવા હોય તો વગર પૈસે, વગર સવાલ હતું એ આટલા માણસોને ભેગા કરીને બતાડી હતી. અને એ તો આ ગ્રાઉન્ડમાં તો ચૈતરભાઈ વસાવાએ પ્રધાનમંત્રી સામે કરીને તો બતાડ્યું છે. નથી બતાડ્યું? જગ જાહેર દાખલો છે એ તો. બરોબર. અને જે કોઈ ભાજપ પાસે અમારા સમાજના લોકો જાય છે તો એ ક્યાંક ને ક્યાંક કોકની સાથે સંકળાયેલા કોઈ લાલચ હોય, કાંઈ એવી બધી વસ્તુ એના લીધે જાય છે. બાકી સ્વયંભૂ કોઈ લોકો ભાજપની સાથે નથી. ક્યાંક ને ક્યાંક એની પૂંછડીઓ દબાયેલી હોય, કાંઈક પોતાના બિલ પાસે દબાયેલા હોય, કાંઈક વ્યવસ્થામાં જોડાયેલા હોય. અને જો ઓલો ભેગો ન જાય 50 જણાનું સંગઠન લઈને તો એને બીજી રીતે હેરાન કરે. આ એક વ્યવસ્થાનો ભાગ છે. તમને લાગે છે કે 2027માં કે ચૂંટણીમાં આની અસર પડશે જે રીતે થયું? પડે જ ને, સીધી અસર પડશે. આની ચૂંટણીનો પ્રભાવ 2027ની અંદર આદિવાસી આખા પટ્ટાની અંદર આનો પ્રભાવ પડશે. કારણ કે તમે એક સમજી લ્યો કે આ ઓલી છોકરી જે હતી, નાનું બાળક જન્મ્યું તો કંઈક 10 દિવસનું કે એવું જ કંઈક હતું સમથિંગ, બરોબર ને? તો જો એ સરકાર જો એ વાતનું એ ધ્યાન ન રાખતી હોય અને એના મનની અંદર જો એ ખુનસ રાખતી હોય તો આ વસ્તુ માનવતાની વિરુદ્ધની વાત છે અને આ વસ્તુ ન થવી જોઈએ. બિલકુલ બીજા પણ આગેવાનો છે. કાં સે આપ? દાહોદ છે. દાહોદથી આવ્યા છો તમે? શું નામ છે આપનું?
મુકેશભાઈ શું કહેશો જે રીતે અહીંયા તમે લોકો ભેગા થયા છો, કેમ આવ્યા છો? પહેલો તો મારો સવાલ એ છે. અમે છેતરભાઈના સમર્થનમાં આવ્યા છે. છેતરભાઈને જેલમાં 7 વર્ષની જેલ થઈ એ બહુ ખોટી રીતે થઈ છે, એના માટે આવ્યા. કેમ ખોટી રીતે થઈ છે? આ તો કહે છે કોર્ટે કરી છે ને. કોર્ટે ભલે કરી છે સાહેબ, પણ એમાં ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારનો હાથ હોય એવું લાગે છે. કેમ એવું લાગે છે? શું એમનું જન સમર્થન વધતું હતું એટલા માટે આ બધું થયું? કેમ કે હા એવું જ લાગે છે. અને માનો કે ભાજપમાં જે નેતાઓ છે એ ઘણું બધું એવું કૌભાંડ કરીને બેઠા છે ઘરે, અને તો છેતરભાઈ કેમ એવું લાગી રહ્યું છે. એટલે ખરેખર તો એમને જોડે અન્યાય થઈ રહ્યો છે. પણ તો પછી હવે આદિવાસી સમાજ શું કરશે? હવે આદિવાસી સમાજ જો કે અમે તો છેતરભાઈ આજે નર્મદાના ડેડિયાપાડામાં આપણે આવી ગયા છે ચૈતર વસાવાને સમર્થન કરવા માટે. હજારો લોકોની જનમેદની અહીંયા ઉમટી પડી છે સ્વયંભૂ, કેમ આવ્યો છો? અને આપણે વિશાળ લોકોને અહીંયા જોઈ રહ્યા છે. છેતરભાઈ વસાવાના સમર્થનમાં આવ્યા છે. અમને લાગણી એટલી છે કે અમારો છેવાડો જિલ્લો છે દાહોદ જિલ્લો, ત્યાં અમારે નાના મોટા પ્રોબ્લેમથી બી અમારે ત્યાં અમારે પડખે આવીને ઊભો રહેશે. અને જ્યારે આ 2023નો કેસ હતો ત્યારે ટૂંક જ સમયમાં 7 વર્ષની સજા આપી, એટલે અમને બહુ દુઃખદ ઘટના થઈ. જ્યારે અમારા આદિવાસી સમાજના એક જ એવા દિગ્ગજ નેતા છે, જ્યારે ખોટું થતું હોય તો અન્યાય સામે અવાજ ઉઠાવે છે, અને અમને બી અવાજ ઉઠાવતા શીખવાડ્યા. અને અમને લાગણીને માંગણી છે, અને અમારા છેલ્લા શ્વાસ સુધીના માટે અવાજ ઉઠાવતા રહીશું. સરકારે ખોટી રીતે આ ન્યાય અપાવી અને આને ખોટી રીતે જેલમાં ફસાવવાનું એક કાવતરું છે. તમને લાગે છે કે જે લોકો પણ સરકાર સામે એટલે કે ભાજપ સામે અવાજ ઉઠાવે છે, એ પછી પેલું રામ હોય, કેજરીવાલ હોય, સિસોદિયાજી હોય, એ બધા જે એ લોકોને એજન્સીઓથી ફસાઈને આ લોકોને જેલમાં નાખી દે છે, મુકદમા કરે છે ખોટા 100% એવું જ છે કે જે માણસ સાચી નીતિ પર ચાલે અને સાચું કામ કરવા માટે, અમારા આદિવાસી માટે જે હર હંમેશ માટે લડે છે અને સાચા ન્યાય માટે લડે છે, એનાને ગમે તે રીતે ફસાવવાનું એક કાવતરું છે. અને અમારા માટે જે છેવાડાના ઇલાકા સુધીના અમારા સુધી જે વાત પહોંચાડે, જ્યારે શિષ્યવૃત્તિ હોય, કોલેજ હોય કે કૌભાંડ હોય કે XYZ ગમે તેના કામ બાબતમાં અમને મદદ સહયોગ કરે છે. અને એક અમારા હીરો કહેવાય તે ચાલે. અમારા છેતર વસાવાને સાચો ન્યાય મળવો જોઈએ, ટૂંક જ સમયમાં નિર્દોષ સાબિત થવા જોઈએ. જે કોર્ટે સજા સુનાવી છે, કોર્ટનો અમે દોષિત નહીં ગણતા, પણ એમાં એ ચાલુ સરકારનો હાથ છે, એને ફસાવવામાં આવ્યો છે. પણ તો લાગે છે આનાથી 2027 ચૂંટણી પર આની કોઈ પ્રભાવ પડશે, અસર પડશે? પ્રભાવ વધારે પડશે. એલથો છેતરભાઈ જોડે વધારે સમર્થન થશે, અને લોકો જાણે જ છે શું થયું શું નહીં થયું, બધું જાણે જ છે. એટલે તો હવે શું કરશે આદિવાસી સમાજ? આજે તો સમજો અહીંયા જન સમર્થન સભા થઈ, પણ હવે શું સમાજ શું કરવાનો છે, શું વિચારી રહ્યો છે? સમાજ વિચારે છે કે જ્યારે એને ન્યાય સારી રીતે મળે તો સારું, અને ન્યાય નહીં મળે અને જો સજા ફટકારેલી રહે તો એમને ઉગ્ર આંદોલન બી કરીશું. અમે જેલ ભરવું આંદોલન બી કરવા તૈયાર છીએ. આ સમગ્ર ઘટના જોઈને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને જરૂરથી તમારો પ્રેમ મળે એટલા માટે લાઈક પણ કરજો અને ફોલો પણ કરજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.